તો તમે જોઈ શકો છો કે આજ તો હું બનાવી રહી છું તાંદરજાની ભાજીની સબ્જી. તો તમે જોઈ શકો છો કે તાંદરજું કટિંગ કરી લીધું છે ને, અને પ્યાજ પણ કટિંગ કરી દીધી છે, લસણ મરચાંની પેસ્ટ પણ બનાવી દીધી છે, તમે જોઈ શકો છો. અને તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું એટલે એમાં જીરું નાખી દીધું. જીરું નાખ્યા પછી પેસ્ટ નાખી દીધી લસણ મરચાંની, પછી પ્યાજ પણ નાખી દીધી છે. તમે જોઈ શકો છો કે શેકાઈ જાય એના પછી હું બધા મસાલા પણ એડ કરી નાખીશ. તમે જોઈ શકો છો બધા મસાલા અંદર એડ કરી દીધા છે. તો થોડીક વાર તેલમાં મસાલા શેકાઈ જાય એના પછી ભાજી એડ કરીશ હું, પણ હજી મસાલા શેકાયા નથી, તમે જોઈ શકો છો. અને બરાબર મસાલા શેકાઈ જાય એટલે અંદર એડ કરું છું, મસ્ત મિક્સ કરી દઉં છું. અને હવે અંદર ભાજી એડ કરું છું. તમે જોઈ શકો છો ભાજી અંદર નાખી દીધી છે મેં, અને એને મસ્ત વરાળમાં ચડવી દીધી છે. તમે જોઈ શકો છો. અને સરસ મજાની થઈ ગઈ છે મારી ભાજી. તો હું ટેસ્ટ કરીને તમને કહું છું કેવી બની છે. બહુ સરસ બની છે, તો તમે જોઈ શકો છો, એકદમ ફાઇન.